ધોરણ 12 આંકડાશાસ્ત્ર એમાં સ્વાધ્યાય 2.2 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. એમાં આજે આપણે દાખલા નંબર 1 જોઈશું, ત્યાર પછી દાખલા નંબર 2, 3, 4 એમ કુલ 5 દાખલાઓ છે. એ 5 દાખલા આપણે જોવાના છે, એટલે ખાસ અગત્યનો વિડીયો છે અને ખૂબ ધ્યાન આપીને જોઈ લેજો, કારણ કે સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો આપણે જોઈએ. એક સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર આપણને 8 આપેલા છે અને આપણને એવું કીધું છે px લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1. લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1 નો અર્થ એવો થાય કે 1 કરતા ઓછા એટલે x ની જગ્યા પર આપણે 0 લેવાનો અને નીચે બરાબર p છે એટલે 1 પણ લેવાનો. પણ જો કદાચ આવું હોય લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 2, આવું ધારો કે આપેલું હોય તો પણ આટલું જ કહેવાય, પણ જો અહીંયા નીચે 2 ની નીચે આવી તો અહીંયા 2 પણ આવે, એટલે નીચે જો આ રીતના આપેલું ધારો કે x ધેન લેસ ધેન ઇક્વલ ટુ 4 તો 4 બી ગણવાના, પણ x લેસ ધેન 4 હોય તો 1 થી 3 જ ગણવાના, જો બરાબર નહીં આપેલું તો. એટલે અહીંયા બરાબર આપેલું છે એટલે 0 ને 1 આ બે વસ્તુ આપણે શોધવાનું. અને જો સમમિત દ્વિપદી વિતરણ આવે તો એ સમજવાનું કે p અને q કેવા આવે, સરખા આવે. p અને q કેવા, સરખા. અને સરખા આવે તો આપણને ખબર છે p વત્તા q બરાબર 1 થાય, એટલે p બરાબર 1 - q અને q બરાબર 1 - p. આ આપણને ખબર છે. પણ જ્યારે આ રીતનું સમમિત દ્વિપદી વિતરણ, આ બધું સંભાવનામાં આવે. જ્યારે સમમિત દ્વિપદી વિતરણ આવે ત્યારે આપણે લેવાનું p બરાબર 1/2 અને q બરાબર 1/2. ક્યારે? જ્યારે દ્વિપદી સમમિત વિતરણ આવે તો. આ ક્યારે લેવાનું? તો આપણે સંભાવનામાં. અત્યારે આપણે આ વસ્તુ લેવાની છે, એટલે p બરાબર 1/2 અને q બરાબર 1/2. હવે આની અંદર સૂત્ર કયું આવે? તો દ્વિપદી સંભાવના વિતરણ આવે એટલે px નું સૂત્ર મૂકવાનું. px બરાબર ncx પહેલા લખવાનું, પછી p ની x ઘાત અને q ની n - x ઘાત. આપણે x બરાબર 0 ને 1 કીધું એટલે બે દાખલા કરવાના. એકવાર x બરાબર કેટલા મૂકવાના? 0. તો પહેલા આપણે x બરાબર 0 મૂકી દઈએ એટલે nc0 કહેવાય, કેમ કે અહીંયા 0 છે, nc0. હવે એકચ્યુઅલી nc0 નહીં કહેવાય કે 8 આપેલા જ છે, તો 8c0 જ લખીએ આપણે. ચાલો એકવાર લખી લે, વાંધો નહીં. અહીંયા 8c0 એટલે p0 થી શરૂઆત કરીએ, કેટલા લખીએ? 8c0. એટલે આપણે ફરીથી કરવું નહીં પડે. px, હવે px એટલે p 1/2 છે એટલે 1/2 અને x આપણે 0 ધાર્યો, q બી 1/2 જ છે અને 8 કેટલા છે? n બરાબર 8 અને x બરાબર 0. તો 8c0 એટલે કેટલા થાય? તો 8c0 એટલે 1 જ થાય. 8c0 એટલે 1 થાય, ખબર ને આપણને? 8c0 નીચે 0 એટલે નીચે કંઈ જ નહીં આવે ને ઉપર 8 બી એટલે ઉપર બી 1 જ બી નહીં આંકડો આવે, એટલે 0 એટલે આપણો 1 જ જવાબ આવે. એટલે 8c0 એટલે કેટલા? 1. હવે 1c2, કોઈ પણની 1c2 અને 1 કરો એટલે કેટલી ઘાત થઈ? એ પણ 1 જ ઘાત થઈ. કોઈની બી 0 ઘાત કરે એટલે 1 જ થવાનું. ત્યાર પછી આ તો 1/2 ની કેટલી ઘાત આવે? 8 ઘાત આવે. 1/2 ની 8 ઘાત. કેટલા વધ્યા તો જોઈ લે, 1 × 1 અને 1 ની 8 ઘાત એટલે 1 જ. પણ 2 ની 8 ઘાત કરીએ એટલે 2 × 2 × 2 × 2 × તમે કરો એટલે 256 આવે. એટલે આપણો આ જે જવાબ આવે કેટલા આવે? 1/256. આ કયો? p0 નો જવાબ. એટલે p0 નો જવાબ આવ્યો 1/256. હવે આપણે p1 નો શોધવાનો એટલે લખીએ p1. હવે જ્યાં જ્યાં આપણે 0 લખ્યું ત્યાં 1 લખીએ, એટલે 8c1 લખવાનો, પછી 1/2 એની 1 ઘાત અને પછી 1/2 એની 8 - 1 ઘાત. કે જ્યાં 0 લખેલો ત્યાં કેટલા લખવાના? 1 લખવાના. હવે 8c1 એટલે 8 કેવી રીતના આવે? જો 8c1 નીચે 1 એટલે 1 અને 1 આંકડો છે એટલે ઉપર 1 લખવાનો એટલે 8 જ આવે. 1/2 તો 1/2 ની 1 ઘાત એટલે 1/2 જ રહેવાના, કેમ કે 1 નો 1, 1 ની 2 ની બી 1 જ રહેવાનું. 1/2 ની 7 ઘાત, કેટલી ઘાત આવે? 7 ઘાત. તો જોઈ લે આપણે 8 અહીંયા 1/2, 1 ની 1 ઘાત અને 2 ની 7 ઘાત કરવાની. હવે 2 ની 7 ઘાત કરે તો કેટલા થાય? તો 2 ની 7 ઘાત આપણે કરીએ 2 × 2 × 2 × એ આપણે કરીએ એટલે કેટલા થાય જોઈ લે. ચલો 2 ની 7 ઘાત કરીએ, 2, 3, 4, 5, 6, 7, 128 થાય. એટલે અહીંયા આવશે 128. ઓકે. હવે ઉપર 8, 1 ને 1 તો 8 આવે, 8 નો 1 સાથે 128 નો 2 સાથે ગુણાકાર એટલે 256 આવે. એટલે આપણી પાસે p1 પર આવી ગયું. p0 તો આપણે શોધેલું જ હતું અને p1 પર શોધી લીધું. હવે આપણને જે પૂછેલું તે શોધીએ.
જો આ જ પૂછેલો હતું તો આપણે લખવાનું એ પી એક્સ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 1 અને પછી લખવાનું P0 વત્તા P1 અને P0 ને P1 આપણે શોધી લીધું. P0 શોધેલા 1/256 1/256 અને P1 આપણે શોધ્યા 8/256 એટલે લસા લેવાની બી જરૂર નહીં પડે કે બંનેના છેદમાં 256 જ છે એટલે છેદમાં 256 લખી દેવાના. અહીંયા 1 છે વચ્ચે વત્તા ને 8 જો બેમાંથી કોઈ ઓછી સંખ્યા હોય તો આપણે લસા લેવો પડશે એટલે આપણો જવાબ આવે 9/256 અને આ જ આપણો અંતિમ અને છેલ્લો જવાબ કહેવાય. એટલે P x લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર 9/256 એ આપણો જવાબ આવે. એટલે આ દાખલો ખૂબ જ અગત્યનો હતો. જો દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એક પણ કરી લેજો. આભાર.